ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે હિન્દી વિષયમાં ભણવાનું છે, બરાબર? તો આપણે હિન્દી વિષયમાં ગયા ક્લાસમાં 14મો પાઠ જોઈ ગયા, બરાબર? શબ્દલેખન, શબ્દો લખતા શીખ્યા. એનો વિડીયો પણ તમને મોકલાવી દીધો છે. તમારે એની તૈયારી કરવાની રહેશે, બરાબર? અને એ શબ્દો મોઢે પણ કરવાના રહેશે. આપણે રિવિઝનમાં પૂછીશું, ટેસ્ટમાં પણ પૂછાશે, બરાબર? ચોપડીમાં લેસન કરવા આપ્યું હતું, બધા લેસન કરી લીધું હશે. નોટમાં હમણાં આપણે પછી સાથે મોકલીશું લખવાનું, બરાબર? તો જુઓ, હવે આપણે હિન્દીમાં લેસન બધાએ નિયમિત બતાવવાનું રહેશે. હવે આપણે હિન્દીમાં ભણીશું પાઠ 15, જેનું નામ છે અંક, જેને ગુજરાતીમાં કહેવાશે આંક, બરાબર? અંક એટલે 1, 2, 3, 4 જે હોય છે તે. પ્રથમ સત્રમાં આપણે આવી ગયું હતું ગિનતી, બરાબર? 1 થી 10 હતું, જે ગણતરી કરવાની હતી. હવે બીજા સત્રમાં છે 11 થી 20 ઉમેરી છે, બરાબર? એમાં 1 થી 20 જોવાનું છે આપણે, પણ અહીંયા પાઠનું નામ બદલી નાખ્યું છે અંક. અંક એટલે જેમ ગુજરાતીમાં ક, ખ, ગ ને મૂળાક્ષર કહેવાય, કકો કહેવાય, એવી રીતે ગણિત 1, 2, 3, 4 ને અંક કહેવાય, બરાબર? તો આપણે તે અહીંયા ભણવાનું છે. તો જુઓ, પ્રકરણ 15 અંક, જેને ગુજરાતીમાં કહેવાશે આંક. તો પહેલાં છે પઢો, સમજો ઓર લીખો. એનું ગુજરાતી થાય વાંચો, સમજો અને લખો. તો પહેલાં આપણે બીજો પાઠ હતો પ્રથમ સત્રમાં, એમાં 1 થી 10 જોયું. તો પહેલાં જોઈ લઈએ કે પહેલાં છે અહીંયા જુઓ, અંકમાં છે અને આ શબ્દોમાં કહેવાય. તો એક જે તમારે અહીંયા લખવાનું છે ચોપડીમાં, એવું ને એવું જ લખવાનું છે. પહેલાં નાનું ખાનું જે છે અંકમાં, અને આ મોટા જે ખાના છે એમાં શબ્દોમાં, એટલે અહીંયા લખવાનું 1, 1, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5. આગળ 6, 6. જો 6 શબ્દોમાં લખાશે, એની જોડે પાછળ 2 ટપકા આવશે, એટલે 6 છે. આપણે હિન્દીમાં બોલી દઈએ છીએ, પણ એવું ના કહેવાય, 6 જ કહેવાય, બરાબર? અને 2 ટપકાને હ બોલાય, એટલે 6. ત્યાર પછી 7, 7, અહીંયા આવશે 7, 7, 8, 8, અહીંયા આવશે 8, 8, 9, 9, 9, 9, 10, 10, 10, 10. જુઓ, આ અંકમાં જે લખવાની છે ને એ નાની લીટી દેખાય છે, બરાબર? અને જે શબ્દોમાં લખવાનું છે એ મોટી ઉપરની લીટી દેખાય છે. એટલે અંકમાં નીચેની લીટીમાં લખાય, પણ શબ્દોમાં ઉપરની લીટીમાં જ લખવાનું હોય છે, બરાબર? હવે આગળ જુઓ, આ બાજુ હવે 1 થી 10 તો આપણે શીખેલા જ હતા. હવે આપણે 11, 12, 13 શીખવાનું છે, બરાબર? તો જુઓ, 11, 11ને હિન્દીમાં કહેવાશે 11. ત્યાર પછી 12, 12ને હિન્દીમાં કહેવાશે 12. આ અંકમાં છે અને આ શબ્દોમાં છે. અહીંયા તમારે 11 લખવાના, અંકમાં એક પાઠ આવડી ગયું છે એટલે 11 પણ આવડે, 2 એકડા 11, એટલે બરાબર? અહીંયા લખવાનું છે 11. ત્યાર પછી છે 12, એટલે અહીંયા લખવાનું 12 અંકમાં, અહીંયા લખવાનું શબ્દોમાં 12. ત્યાર પછી 13, એટલે અહીંયા અંકમાં લખવાનું 13 અને હિન્દીમાં લખવાનું 13. 13ને હિન્દીમાં શું કહેવાશે? 13. ત્યાર પછી 14 અને હિન્દીમાં કહેવાશે 14. પાછળ હ બોલાશે, બરાબર? અહીંયા અંકમાં લખવાનું 14, અહીંયા શબ્દોમાં લખવાનું 14. ત્યાર પછી 15, 15 એ ગુજરાતી છે, જેને હિન્દીમાં કહેવાશે 15. એટલે અંકમાં અહીંયા લખવાનું 15 અને અહીંયા હિન્દીમાં લખવાનું 15, બરાબર? હવે અંકમાં તમને અક્ષર પાડતા આવડી ગયા હશે, બરાબર? 1 કેવી રીતે પડાય, 4 કેવી રીતે પડાય, 5 કેવી રીતે પડાય. તો એ રીતે હિન્દીમાં અંકમાં પણ લખવાનું છે અને શબ્દોમાં પણ લખવાનું છે, બરાબર? ત્યાર પછી 16, બરાબર? અહીંયા જુઓ, અંકમાં લખાય આવી રીતે અને આ રીતે હિન્દીમાં 16, ને હિન્દીમાં શું કહેવાશે? 16. અહીંયા લખવાનું અંકમાં 16, અહીંયા હિન્દીમાં 16. ત્યાર પછી 17, 17ને હિન્દીમાં શું કહેવાશે? 17. તર અહીંયા થઈ જશે 3, અહીંયા લખવાનું 17, એટલે અંકમાં લખવાનું છે 17 અને હિન્દીમાં લખવાનું છે 17. અંકમાં હિન્દીમાં જ અંક પાડવાના છે, એટલે બોલવાનું પણ હિન્દીમાં જ. ત્યાર પછી 18, 18 ઢગલાનું ઢ, 18, જેને હિન્દીમાં ઢગલાના ઢનું શું થઈ જાય છે? ઠળિયાનું ઠ, એટલે હિન્દીમાં બોલાય છે 18. શું બોલાય છે? પાછળ તો હ તો આવશે જ, બધામાં છે, બરાબર? 11 થી જ છે, એટલે 18. ત્યાર પછી 11 થી જ હ છે, બરાબર? 11 હ,
12 13 14 15 16 17 18 બધામાં જ હ પાછળ બોલાવો છે. 19માં નહીં બોલાય, એ બદલાઈ જાય છે ત્યાંથી, કેમ કે ત્યાર પછી સ પાછળ બોલાવવાનું છે એટલે. બરાબર. તો અહીંયા અંકમાં લખવાનું 18, હિન્દીમાં લખવાનું 18. ત્યાર પછી 19. 19ને હિન્દીમાં કહેવાશે 19. જુઓ છેલ્લે સ આવી ગયો 19, એટલે અહીંયા અંકમાં લખવાનું 19, અહીંયા શબ્દોમાં લખવાનું 19. ત્યાર પછી છે 20. તો 20ને હિન્દીમાં વનો બ થઈ જશે 20. બરાબર. એટલે અહીંયા અંકમાં લખવાનું 20 અને અહીંયા હિન્દીમાં લખવાનું 20. બરાબર. એવી રીતે અહીંયા 1 થી 10 તો તમને આવડી જ ગયું હશે. તો 11 થી 20 છે ને 11 से 20 तक. બરાબર. 11 12 13 14 15 16 17 18 19 20. હવે આ ચોપડીમાં તમારે નાના ખાનામાં અંકમાં લખવાનું છે, જે નીચેની લીટીમાં લખવાનું છે, અને શબ્દોમાં મોટી લીટી છે ત્યાં શબ્દોમાં લખવાનું છે મોટા ખાનામાં, ઉપરની લીટીમાં અડાઈને લખવાનું છે. બરાબર. અહીંયા તમને હું લખેલું ઉદાહરણ તરીકે બરાબર બતાવેલું છે, એ રીતે તમારે લખવાનું રહેશે. ઓકે. ત્યાર પછી છે સ્વાધ્યાય. ત્યાર પછી છે જુઓ સ્વાધ્યાય. તો પહેલું છે અંક લીખો, એટલે કે સંખ્યા લખો. બરાબર. હવે અહીંયા ચોરસ દોરેલા છે, ખાના પાડેલા છે, એમાં ખાલી જગ્યાઓ છે, દેખાય છે. બરાબર. પેલા ખૂટતા અક્ષર આપણે લખીએ છીએ એ રીતે અહીંયા ખૂટતા અંક લખવાના છે. બરાબર. પહેલાં લખેલું છે 1, તો પછી ખાલી જગ્યા છે, એટલે ત્યાં જે આવતું હોય એ આપણે લખવાનું. તો શું આવશે? 2, હિન્દીમાં લખવાનું. બરાબર. ત્યાર પછી 3, પછી આવશે 4, પછી 5, તો પછી આવશે 6. ત્યાર પછી 7 છે, તો શું આવશે? 7. બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા છે એટલે શું આવશે? 8. ત્યાર પછી 9, એટલે છેલ્લે આવશે ખાલી જગ્યામાં 10. ત્યાર પછી પહેલાં ખાનામાં ખાલી જગ્યા છે એટલે 10 પછી શું આવશે? ગુજરાતીમાં નથી બોલવાનું, હિન્દીમાં 11. ત્યાર પછી 12 લખેલું છે, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે 13. ત્યાર પછી 14 લખેલું છે, ખાલી જગ્યામાં આવશે 15. ત્યાર પછી 16 લખેલું છે, ખાલી જગ્યામાં આવશે 17. ત્યાર પછી 18 લખેલું છે, ખાલી જગ્યામાં આવશે 19, અને છેલ્લે આવશે 20. બરાબર. એવી રીતે જો હું ફરી બોલ દઉં છું, હું લાઇનમાં જ બોલ દઉં છું. હવે જે બાકી હોય તમારે સમજીને લખી દેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પણ ખાના ખાલી છે, જે હું સમજાવું છું એ રીતે તમારે ચોપડીમાં જાતે લખી દેવાનું રહેશે. ત્યાર પછી છે જુઓ પાછળ પાન નંબર 34 પર છે, 2 चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो. અને ગુજરાતી જુઓ, ચિત્રોની નીચે અંકો તથા શબ્દોમાં સંખ્યા લખો. હવે અહીંયા જુઓ ચિત્રો ગણવાના છે અને કેટલા છે ચિત્રો નીચે લખવાના છે. 1 થી 10માં આવું ઘણી રીતે પૂછાઈ ગયું. હવે 11 થી 20 પણ આપણે શીખ્યા છે. બરાબર. 11 से 20 तक પણ હવે આમાં પૂછાશે. બરાબર. તો જુઓ પહેલાં છે રેકેટ, 3 છે, 1 2 3, એટલે અહીંયા અંકલમાં લખેલું છે 3, શબ્દોમાં લખેલું છે 3. એ રીતે અંકમાં પણ લખવાનું છે અને શબ્દોમાં પણ લખવાનું છે. હવે તમારો રમવાનો ભમરડો છે, તો ગણવાનું છે કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 7, એટલે અહીંયા લખવાનું 7, અહીંયા લખવાનું શબ્દોમાં 7. ત્યાર પછી સફરજન 1 2 3 4 5, એટલે શું આવશે? અંકમાં 5, શબ્દોમાં 5. એ રીતે પતંગ 1 2, તો અહીંયા આવશે 2 અંકમાં, અહીંયા આવશે હિન્દીમાં 2. ત્યાર પછી પતંગિયું 1 2 3 4 5 6 7 8, પતંગિયાને હિન્દીમાં કહેવાય તિતલી. બરાબર. તો અહીંયા અંકમાં લખવાનું ચોરસમાં 8, હિન્દીમાં લખવાનું 8. ત્યાર પછી રમવાનું બેટ છે, કેટલા છે જુઓ, 1 2 3 4 5 6. બરાબર. એટલે અહીંયા અંકમાં લખવાનું 6 અને હિન્દીમાં આવશે 6. ત્યાર પછી છત્રી 1 2 3 4, એટલે અંકમાં લખવાનું 4 અને શબ્દોમાં આવશે 4. ત્યાર પછી માછલી, જેને હિન્દીમાં કહેવાશે મછલી, ગણવાની છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલી માછલી છે? 15. એટલે અંકમાં લખવાનું 15 અને હિન્દીમાં લખવાનું 15. બરાબર. શબ્દોમાં. ત્યાર પછી છે
ચાવી, બરાબર. કેટલી છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 10 11 12 13 14 15 16 17. એટલે અહીંયા લખવાનું છે 17 અંકમાં અને અહીંયા લખવાનું છે શબ્દોમાં 17. ત્યાર પછી ચોકલેટ, બરાબર, બધાને ખાવાની થઈ ગઈ હશે. તો કેટલી છે જુઓ, ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે લખવાનું અંકમાં 11, શબ્દોમાં 11. ત્યાર પછી છે અનાનસ. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9, બરાબર. અનાનસ કેટલા છે? 9. એટલે નનેકાનું 2 માત્ર 9 એવી રીતે શબ્દોમાં લખાશે અને હિન્દીમાં અંક લખવાનો છે 9, આ રીતે, બરાબર. ત્યાર પછી છે સ્ટાર, મતલબ કે તારા. તો ગણો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા સ્ટાર છે? 13. એટલે લખવાનું અંકમાં 13 અને હિન્દીમાં લખવાનું 13. ત્યાર પછી છે કંઈક ખાવાની જ વસ્તુ છે, બરાબર, કેક જેવું. તો ગણો, 1 2 3 4 5 6 7 8 9 10. એટલે હિન્દીમાં લખવાનું 10, હિન્દીમાં 10 ને 10 જ કહેવાય છે, બરાબર. એટલે શબ્દોમાં પણ આવશે 10, પણ અક્ષર હિન્દીમાં પાડવાના. ત્યાર પછી છે કંઈક દૂધી જેવું, બરાબર, જે ગણીએ તો કેટલું છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલું છે? 14. એટલે અંકમાં આવશે 14 અને શબ્દમાં આવશે 14. ત્યાર પછી છે રીંગણ, બરાબર, જેને હિન્દીમાં કહેવાશે બેગન. ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા છે? 16. તો અહીંયા અંકમાં લખવાનું 16 અને શબ્દમાં લખવાનું 16. ત્યાર પછી છે તાળું, એટલે કે તાલા. કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એટલે કમ્પ્લીટ 20 તાળા છે, 20 તાળા. એટલે અંકમાં લખવાનું 20 અને હિન્દીમાં પણ લખવાનું 20, બરાબર. આ રીતે ચિત્રોની ગણતરી કરીને નીચે લખવાનું છે. આપણે પહેલાં બીજા પાઠમાં ગિનતી કરો અને લખો આવી ગયું છે, બરાબર. 1 થી 10 આપણે ટેસ્ટમાં પણ ઘણીવાર પૂછ્યું. એ રીતે આમાં 1 થી 20 સુધી છે, 1 થી 120 તક, બરાબર. એટલે બધું જ આવડવું જોઈએ. ગણીને લખતા પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને અહીંયા મેં લખેલું છે એ સમજીને પણ ચોપડીમાં તમારે જાતે લખી દેવાનું છે, બરાબર. ત્યાર પછી જુઓ, પાન નંબર 35 પર પણ છે સ્વાધ્યાય આપણો આગળ 3. નીચે દી ગઈ સંખ્યાઓ કો શબ્દો મેં લીખો. એટલે નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. અંકમાં અક્ષર અહીંયા લખેલા છે, બરાબર, અંક પાડેલા છે, જેને આપણે શબ્દોમાં લખવાના છે. તો જુઓ, પહેલાં છે 6, એટલે શબ્દોમાં આ રીતે લખાશે 6. ત્યાર પછી 14, તો શબ્દોમાં લખાશે 14. ત્યાર પછી 7, એટલે શબ્દોમાં લખવાનું છે આ રીતે 7. ત્યાર પછી 9, જેને શબ્દોમાં તમારે આ રીતે લખવાનું છે 9, બરાબર. વહાણું નથી પાડવાનું, નેકાનું 2 માત્ર 9 એવું આવે. ત્યાર પછી 5, એટલે શબ્દોમાં લખવાનું 5. ત્યાર પછી 13, શબ્દોમાં લખવાનું 13. ત્યાર પછી 12, શબ્દોમાં લખવાનું 12. આ રીતે જો અહીંયા લખેલું બતાવે છે એ જ રીતે લખવાનું છે, ભૂલ ના થવી જોઈએ. ત્યાર પછી 8, શબ્દોમાં લખવાનું 8. ત્યાર પછી 17, શબ્દોમાં લખવાનું 17. આ અંકમાં લખેલું છે, જેને તમારે શબ્દોમાં લખવાનું છે. ત્યાર પછી 12ની નીચે છે 15, શબ્દોમાં લખવાનું 15. ત્યાર પછી 19, શબ્દોમાં લખવાનું 19. ત્યાર પછી છે 2, હિન્દીમાં લખવાનું 2. ત્યાર પછી 4, હિન્દીમાં લખવાનું 4. ત્યાર પછી 20, હિન્દીમાં લખવાનું 20. ત્યાર પછી 10, હિન્દીમાં લખવાનું 10. ત્યાર પછી 11, હિન્દીમાં લખવાનું 11. ત્યાર પછી 1, હિન્દીમાં લખવાનું 1. ત્યાર પછી 3, હિન્દીમાં લખવાનું 3, બરાબર. આ રીતે અંક પાડેલા છે, જેને તમારે ઓળખીને શબ્દોમાં લખવાના રહેશે. આ સમજાવું છું એ રીતે ચોપડીમાં લખી દેવાનું છે. હવે આગળ જુઓ, 4, સહી જોડે મિલાવો, સાચા જોડકા બનાવો, બરાબર. જોડકા પૂછાય છે આપણે ટેસ્ટમાં, એટલે ધ્યાન રાખો. પહેલાં અંક લખેલા છે અને આ શબ્દોમાં લખેલું છે, જેમાંથી અંક આપણે જોવાનો પ્રશ્ન અને આ કહેવાય જવાબ. એટલે એમાંથી સાચું શોધવાનું અને જોડવાનું. અહીંયા જોડી દેવાનું, અહીંયા સામે લખી દેવાનું. એટલે અહીંયા પહેલાં છે જુઓ 5, અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે 5, અહીંયા શબ્દોમાં લખેલું છે 5. એ રીતે આ લાઈન અહીંયા લખેલી જ છે આખી, બરાબર. તો એની સામે અહીંયા તમને આ જોયા વગર પણ તમે શબ્દોમાં લખી શકો છો,
પરંતુ અહીંયા જોડવાનું પણ છે. તો અહીંયા 5, બરાબર. અહીંયા 5 દેખાતો નથી, અહીંયા લખ્યું છે એવી રીતે. પછી છે 12, એટલે અહીંયા જોડવાનું, અહીંયા લખવાનું 12. ત્યાર પછી 9, અહીંયા જોડી પણ દેવાનું, એને લખવાનું 9. ત્યાર પછી 16, એટલે અહીંયા જોડી દેવાનું, અહીંયા લખવાનું 16. ત્યાર પછી 10, અહીંયા જોડી દેવાનું અને લખવાનું 10. ત્યાર પછી 3, તો અહીંયા જોડવાનું 3 અને અહીંયા લખી દેવાનું 3. ત્યાર પછી 7, અહીંયા જોડવાનું 7 અને લખી દેવાનું અહીંયા હિન્દીમાં 7. ત્યાર પછી 6, એટલે અહીંયા ઉપર છે 6, દેખાતા નથી, પરંતુ અહીંયા લખી દેવાનું 6, બરાબર. છે એવું કોઈ નથી લખવાનું, 6, છત્રીનો 6 પાડવાનો, બાજુમાં 2 ટપકા, એટલે 6, એ સાચું છે, બરાબર. 6 લખશો તો ખોટું પડશે. આ રીતે જોડવાનું છે અને એની સામે શબ્દોમાં લખવાનું છે. આ જોડકા છે, બરાબર. આટલું આપણે હિન્દીમાં આ પાઠ અહીંયા પતે છે, આટલો છે, બરાબર. આટલો જ હોય છે હિન્દીમાં, નાના પાઠ હોય છે, ખબર જ છે તમને. તો એ રીતે આપણે આ પાઠમાં અંક શીખ્યા, બરાબર. અંક એટલે જેમ કક્કો હોય છે એ મૂળાક્ષરો, એમ આને અંક કહેવાય, બરાબર. અંક એટલે કે સંખ્યા. તો સંખ્યા આપણે લખી, એમાં 1 થી 10 આપણે આગળ શીખી જ ગયેલા હતા. અહીંયા આપણને 11 થી 20, 11 से 20 આપણે શીખ્યા, બરાબર. હવે એટલે આપણે કમ્પ્લીટ શું થયું, 1 થી 20 સુધી આપણે કમ્પ્લીટ શીખ્યા, બરાબર. જેને વચ્ચે જો બાકી સંખ્યા બાકી રહેલી હોય તો લખતા પણ આપણે ખૂટતા અક્ષર મતલબ, બરાબર. ત્યાર પછી ચિત્રો ગણીને પણ લખવાના, અને અંકમાં લખેલું હોય એની સામે આપણે શબ્દોમાં આવ્યું, બરાબર. સ્વાધ્યાયમાં પણ શબ્દોમાં લખેલું હોય, દાખલા તરીકે 10, તો એની સામે તમારે અંકમાં 10 એવી રીતે લખવાનું. એવું પણ આવે તો આવડવું જોઈએ. ત્યાર પછી જોડકા પણ આવ્યા, બરાબર. તો એ રીતે આપણે જોડકા પણ એ રીતે આપણે સ્વાધ્યાયમાં 4થા નંબરમાં જે સૂચના હતી, જોડો અને શબ્દોમાં લખવાનું છે, એ રીતે પણ આપણે શીખ્યા. તો આ બધું જ મેં જેમ સમજાવ્યું ને અહીંયા લખેલું છે એ પ્રમાણે તમારે તમારી ચોપડીમાં જાતે લખી દેવાનું રહેશે, બરાબર. PDF જે મોકલું એ નોટમાં લખવાનું છે, પણ PDF હમણાં નહીં, આપણે સાથે 2 પાઠને મોકલીશું, બરાબર. અત્યારે તમે ચોપડીમાં લેસન કરવાનું છે. ઓકે, તો આપણો પાઠ અહીંયા પતે છે. આપણો પાઠ અહીંયા પતે છે. બધાએ 1 થી 20 કમ્પ્લીટ કરી દેવાનું છે. આટલું લખ્યા પછી પણ ના ફાવતું હોય અંકમાં લખતા, તો તમારે નોટમાં લખીને એનું મુહાવરો કરવાનો છે, જેથી આવડી જશે. વારંવાર મુહાવરો કરશો તો આવડી જશે, બરાબર. એટલે અંકમાં લખતા અક્ષરો ગુજરાતી જેવા નથી, અલગ હોય છે, જેમ કે 9, 1 એ બધું. એટલે લખતા પણ શીખી જવાનું છે, અને એને હિન્દીમાં શું કહેવાય એ બી શીખી જવાનું છે, અને શબ્દોમાં લખતા પણ શીખી જવાનું છે. ઘરે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. પછી ટેસ્ટમાં, પરીક્ષામાં પૂછાશે, ટેસ્ટમાં હું પૂછીશ, બરાબર. તો ઓકે, આપણો પાઠ અહીંયા પતે છે. બધાએ તૈયારી કરતા રહેવાનું છે, નિયમિત લેસન પણ કરતા રહેવાનું છે. ઓકે, બાય, થેન્ક યુ.